હલો, કેમ છો? આઈ હોપ તમે હશો તો મજામાં. અમે બી મજામાં જ છીએ. તો આજે મને એકદમ પુરાની યાદ આવી. કેટલા વર્ષ પછી 27 વર્ષ થયા, શાયદ 27 વર્ષ. એટલે આજે આપણે જઈએ અને ગેરાપીર અમારા દાદા છે અહીંયા, જેમ મારી જન્મભૂમિ કદાચ અહીંયા નથી, એ તો છે કુંજીસર, પણ આ પ્રોપર મારા જે અમે બાપા કહીએ, આપણે બાપા મા બાપ જે કહીએ, તો અહીંયા અમારો પ્રોપર અમારો જન્મભૂમિનું ઇલાકો છે. એટલે આપણે કહે ને કે જન્મભૂમિ ને કર્મભૂમિ બંને યાદ કરવાની હોય. તો મારી કર્મભૂમિ છે મુંબઈ અને જન્મભૂમિ અહીંયા. એટલે આ વસ્તુને તો ક્યારે ભૂલાય જ નહીં. એટલે મેં કીધું આજે ચલો, છોકરીઓ જતી હતી તો મેં હું બી આવું તમારા સાથે અને આપણે થોડીક ઝલક બતાવીએ, જૂની પુરાની યાદ કરીએ, કેમ કે એ વસ્તુ યાદ કરવાની જરૂરિયાત છે. એટલે આપણું કલ્ચર કહીએ કે જે કહીએ એ ભૂલી ન જઈએ. બસ તમે આ વિડીયોમાં બન્યા રહેજો. એટલે મારાથી જેટલો બતાવાશે એટલો હું બતાવીશ વિડીયો પર. વિડીયોમાં બન્યા રહેજો તો તમને બીજું આ મળશે. કદાચ તમે આવ્યા તો હશો, ના આવ્યા હોય તો જોઈ લેજો. તો આ છે તળાવ, કેમ કે પહેલાંની ભાષા કે હમણાં ભાષા કે અમારી ભાષામાં તો અમે તળાવ જ બોલીએ. બધા તળાવ બોલે તો આપણે બી તળાવ બોલીએ, કેમ કે અહીંયા તો મારી પુરાની યાદો છે. એટલે આજે આપણે પુરાની યાદ કરી. મેં કીધું આજે તમારે આવું જ છે. તો ચલો આપણે જઈએ. મારા સાથે આજે બી કુનાલી છે. જો કુનાલીને તમે જોઈ શકો. એ કે ફૂઈ મારે બી આવું છે. મેં તો ચાલો આપણે ફૂઈ ભત્રીજો જઈએ. બીજી ભત્રીજી છે સાથે. જો વિડીયો લેવાશે તો એમનું લઈશ. એ લોકો હમણાં કાંઈક વસ્તુ લેવા ગયા છે. આવી રીતે હરિયાળી છે, ખૂબ જ આનંદ થઈ જાય. તમે જોઈ શકો, મસ્ત. તમે જુઓ, એકવાર જોશો ને તો એમ થાય કે ચલો આપણે બી જઈએ. હું તો આવી રીતે તો ફર્સ્ટ ટાઈમ આવી છું. આવો હરિયાળી તો જલ્દી ના હોય, કેમ કે 4 જ મહિના હોય આ બધો ચોમાસાના. પણ હમણાં મસ્ત ખૂબ જ સરસ છે. અને મારી પુરાની યાદ અત્યારે આપણે કહે ને કે જાણે હમણાં જ આપણે આ તો ઉંમર લાગે એટલે બધો ભૂલી જાય, પણ ભૂલાય નહીં. મને તો હું જ્યારે આવું ત્યારે યાદ આવી જ જાય. પણ આજે આ છોકરીઓ આવતી હતી કે ચલો આપણે, તમે આવો મારા સાથે. તમે હાલો હું આવું તમારી સાથે. તો આજે અમે આવ્યા. બસ અહીંયા તો અમારી છે ને કેટલા વર્ષોના વર્ષ નીકળી ગયા અને ખૂબ જ આનંદ કરેલો. સ્કૂલમાં જતા કે ક્યાંય બી જઈએ, કોઈ કે હાલો નાવા તો તરત અમે નાવા આવી જતા, બાલટી લઈને ભાગે હાલો નાવા. તો આ વસ્તુ હજી તો આ વખતે પાણી નથી. ઘણીવાર તો તળાવ બહુ ભરાય. સામે એક મોટો કૂવો કહેવાય, એક ગરેડીવાળો કૂવો કહેવાય, એક કુઈલી, હજી બીજો મંડળવાળો. આ 4 વસ્તુ તો અમને એકદમ મગજમાં હતી પહેલાંથી જ. અને મોટા કૂવાનું પાણી તો એવો કે બરફ જેવો, એમ કહીને બરફ જેવો. અહીંયા તમને દેખાશે, કદાચ હું ઝૂમ કરીને બતાવીશ. અહીંયા છે મોટો કૂવો. આના પાછળ, આ ઝાડના પાછળ દેખાશે. જો આવ્યો અહીંયા થોડોક નિશાન દેખાશે, વધારે તો ખબર નહીં પડે. હું વધારે દૂર ઊભેલી છું. તો આમાં તો બહુ જ પાણી ભરેલા. અને હજી બી મને તો ક્યારેક ક્યારેક યાદ આવે કે ત્યાં પાણી ભરો છો કે નથી ભરતા. તો હવે એ લોકો કે નહીં, હવે નથી ભરતા એમ. બસ આ વખતે પાણી બહુ ઓછો છે તળાવમાં. વરસાદ ઘણું છે પણ તળાવમાં પાણી બહુ ઓછો છે. બસ હવે વિડીયોમાં બન્યા રહેજો. આગળ થોડોક જે વિડીયો લેવાશે એ આપણે લેશું. અહીંયા ગેરાપીરની જગ્યા છે, બહુ જ ખૂબ જ સરસ, બહુ પુરાની. અને એક કહે ને કે સહાય કરે, જે ભગવાન હોય સહાય કરે. તો ઘરાણા ગામને આ ગેરાપીર દાદો ઘણી ચડતી રાખે અને સહાય કરે. બસ આપણે આવી પ્રાર્થના કરીએ ગેરાપીર દાદા પાસે. તો અહીંયા મસ્ત ચબૂતરો બનાવ્યો છે, પંખીના દાણા નાખવાનું. અહીંયા શાયદ પાણીનો ટાંકો હશે. આ પાણીનો ટાંકો છે. ખૂબ જ સરસ, એકદમ આનંદ આવી ગઈ આજે આવીને. પુરાની યાદગીરી અત્યારે ખૂબ જ મજા આવી. સવારનું ટાઈમિંગ છે. ચલો આ છોકરી જતી રહી, મેં તો હું આવું તમારા સાથે. દીકરીઓને કીધું તો કે ચલો ફોઈ બધા આપણે સાથે જઈએ. બસ હવે હું તમને બતાવું થોડીક ઝલક. અહીંયા છે બાલ મંદિર.
કેમ કે અમારી ગામડાની ભાષામાં કહેવાય બાલ મંદિર, આમ કે ને કે જુનિયર સિનિયર નર્સરી તો એવી રીતે હોય. અને આ છે બાલ મંદિર. અહીંયા બધાની સમાધિઓ છે આવી રીતે, કેમ કે પહેલાં જે આગળ જે ઘણીવાર એવું થાય કે બધાને ખબર ન હોય સમાધિ એટલે શું. તો અમારા કોઈ હિંગળાજ જઈને આવે, કોઈ એવી રીતે મોટા સંત જેવા માણસો હોય તો એમને બધાની સમાધિ, મારા બી દાદા અહીંયા જ છે સમાધિ, હિંગળાજ જે ગયા છે એ. અને અહીંયા છે ગેરાપીરની જગ્યા બધી ખૂબ જ સરસ, મજા આવી ગઈ જોઈને. બસ આપણે જઈએ હવે ઘર પાસે. અહીંયા છે બાલ મંદિર નાના બચ્ચાઓનું. મારો વિડીયો તો શાયદ પહેલી વખત આવશે, તમે જોયો હશે કોઈના વિડીયોમાં, તો કદાચ મારા વિડીયોમાં બી જોજો તો તમને બી ખબર પડે. એટલે થોડી થોડી જેટલી મને ખબર છે એટલી હું બતાવું છું. બસ ચલો, જય દ્વારકાધીશ. તો મેં તમને કીધું હતું કે ગેરાપીરની જગ્યા આ છે, ગેરાપીરની જગ્યા, અને તમે દર્શન કરો, દર્શન કરીને પાવન થાવ. કેમ કે અહીંયાનું બહુ જ વધારે જ મહત્ત્વ છે. મારે ઘરાણામાં ગેરાપીર દાદા એટલે એકદમ કહીએ ને કે અહીંયા ના આવીએ ત્યાં સુધી બધાને મજા ના આવે. એટલે બધાએ અમારું આખું ગામ બધાએ દર્શન કરવા આવે. ગામના કોઈ બહારથી કોઈને ખબર હોય તો એ બી આવતા હશે, કદાચ ના આવતા હોય તો આવજો ગેરાપીરની જગ્યા, અને ગેરાપીરના દર્શન કરો. દર્શન કરીને પાવન થાવ. ખૂબ જ સરસ. હું તો ઘણા ટાઈમ પછી આવી છું, એટલે પહેલાં આવું કાંઈ નહોતું. હવે અત્યારે ખૂબ જ સરસ જગ્યા બનાવી છે, મસ્ત એકદમ. જય ગેરાપીર દાદા, જય ગેરાપીર દાદા. છે ગેરાપીરની જગ્યા ખૂબ જ સુંદર, મજા આવી ગઈ આવીને દર્શન કરીને. આપણે દર્શન તો બધાના કરાવતા હોઈએ. અહીંયા છે ભોલેનાથ, સવારમાં ભોલેનાથના દર્શન કર્યા. બસ મસ્ત જગ્યા બનાવી છે, ખૂબ જ સરસ. આ બધી અમારા વડીલો હિંગરાજ જે ગયા, આ હિંગરાજિયા કહેવાય, બધાના સમાધિ છે અહીંયા. એટલે આવી રીતે બધાએ નવા વર્ષ જ્યારે આવે, દિવાળી પાડવો, કોઈ એવો નાનો મોટો તહેવાર થતો, પણ દિવાળી પાડવાનો તો ફિક્સ બધાએ પ્રસાદ અહીંયા લઈને આવે. કડા કહેવાય પ્રસાદ માટે, એટલે કડા કે હિંગરાજને તો કડા કહેવાય. તો આવી રીતે બધાને દાદાની સમાધિઓ છે, અને બધાએ દર્શન કરવા આવે. ખૂબ જ સરસ. જે હિંગળાજ જઈને આવે ને એને અહીંયા સમાધિ આપે. તો આવી રીતે મસ્ત બધાના દાદાની સમાધિઓ છે. આમાં મારા બી વડીલ છે, હું તમને બતાવું, કદાચ જોઈ શકશો તમે મારા વડીલ કઈ જગ્યા પર છે. મને યાદ છે કે નથી, હું જોઉં જરા. શાયદ અહીંયા જ છે, આયરા તમને બતાવું. દર્શન કરો, દર્શન કરીને પાવન થાવ. શીતલ આ છે ને અમારા. તો અહીંયા અમારા હિંગળાજ દાદાની જે કહીએ ને અહીંયા છે, જોઈ લો તમે જોઈ શકશો. તો આવી રીતે અમારા બધાએ દાદા અહીંયા જે હિંગળાજ ગયા એમને બધાને બેસાડ્યા છે. એટલે બસ બધાએ દર્શન કરવા આવે. જો ડાંગર ખોડા મલા, તમને ખબર પડશે. ડાંગર મેઘા વેરા, ડાંગર જીવા બેન મલા. તો આવી રીતે આ અમારા દાદીમાં છે, આ અમારા દાદા, અહીંયા પણ દાદા. તો કરો બધાએ દાદા અહીંયા દાદી છે, દર્શન કરજો. બધાએ દર્શન કરીને પાવન થાવ. કેમ કે ઘણા ટાઈમ પછી આવી છું, કેમ કે આ બધાએ હમણાં જ બનાવેલા છે. એટલે બસ આવી રીતે ઈંડો ચડાવે. આને ઈંડો કહેવાય. જો આ ધજાઓ જે છે ને આને ઈંડો કહેવાય. એટલે જ્યારે આ બધું થાય મંદિર ત્યારે ઈંડો ચડાવે છે. એમના દાદા છે, અને ઘણા કદાચ બીજાના બી હશે, પણ મને આઈડિયો નથી એટલો બધો. પણ મારા દાદા અહીંયા છે, એટલે બસ ઘણા ટાઈમ પછી આપણે દર્શન કર્યા. વિડીયોમાં બન્યા રહેજો. હવે આપણે રૂટિનના જેટલા વિડીયો લેવાશે એટલા લેશું. ચલો, જય હિંગરાજિયા દાદા, જય હિંગરાજવાળા દાદા.
તો અહીંયાથી તળાવની એન્ટ્રી કહેવાય, એમ કહીએ ને આપણે ક્યાંક ગામ જઈએ કોઈ કઈ જગ્યા પર જઈએ તો એન્ટ્રી છે, એટલે અહીંયાથી અંદર જવાનું અને અહીંયાથી ગામને અંદરથી બારે મતલબ તળાવની અંદર અહીંયાથી જવાય. તો આ એન્ટ્રી છે, મેન એન્ટ્રી અહીંયાથી જ છે. સામે હનુમાન દાદાનું મંદિર. દીકરીઓ દોડ્યો જો મસ્ત લાગે દોડતા દોડતા મસ્ત લાગે જો. તો આપણે બી જઈએ હવે ઘરે પાછા. દર્શન થયા મસ્ત. અહીંયાથી એન્ટ્રી ઉપર નીચે જવા માટે તળાવમાં